છેલ્લા સુધી અવાજ સંભળાય છે મારો? આપણો જે આજનો વિષય છે, ડિબેટનો વિષય છે, એ છે આજની શિક્ષણ પ્રણાલી કેટલી યોગ્ય. એક બાજુ છે અરવિંદ હાઉસ, જે લોકો પોતાના મુદ્દા રજૂ કરશે કે શિક્ષણ પ્રણાલી અયોગ્ય છે, અને આ બાજુ છે વિક્રમ હાઉસ અને એના સ્ટુડન્ટ્સ રજૂ કરશે કે આજની શિક્ષણ પ્રણાલી છે એ ખરેખર યોગ્ય જ છે. ઇનિશિયેટ કરું છું એના પહેલાં આપણે પરિચય મેળવીએ જજનો. આપણી સાથે જજ તરીકે છે મિસિસ રેખાબેન ચોકસી, અને આ દરેક વિષયના એસેસના ખાસ કરીને ખૂબ ઊંડાણપૂર્વક રસ ધરાવે છે અને ખૂબ નોલેજ પણ છે એવા રેખાબેન ચોકસી. આભાર મેડમ, આપનું સ્વાગત છે. સ્પર્ધા હોય એટલે એના નિયમો પણ હોય જ. થોડાક નિયમો જાણી લઈએ. જે ટીમ પોતાનો વ્યૂ રજૂ કરે છે એની ઓપોઝિટ ટીમે પોતાના મંતવ્યો એના ઓપોઝમાં રજૂ કરવાના રહેશે. પાર્ટિસિપેશન ગ્રુપનું ધ્યાનમાં લેવાશે કે ગ્રુપના દરેક સભ્ય પાર્ટિસિપેટ કરે છે કે કેમ, એ પણ ધ્યાનમાં લેવાશે. પ્લસ તમારી રજૂઆત કરવાની જે શૈલી છે એ પણ જોવાશે. તમારી ભાષા કેવી છે એનું ધ્યાન રખાશે. સ્પષ્ટતા તમારા શબ્દોમાં છે કે કેમ એનું પણ ચોકસાઈપૂર્વક અવલોકન કરવામાં આવશે. અને તમારા મુદ્દા છે, ખાસ તો વિષય વસ્તુ, એ કેટલી યોગ્ય છે અને તમે ઓપોઝમાં કેવા મુદ્દા રજૂ કરો છો એ મુખ્ય વિષય રહેશે. ઓકે. અને અંતે જે આપણા જજ છે, નિર્ણાયક છે, તેમનો નિર્ણય છે એ માન્ય રહેશે. ઓકે. તો આ સાથે આપણે આજના ડિબેટ કોમ્પિટિશનના જે વિષય છે એની શરૂઆત કરીએ. મારો પહેલો વિષય, મતલબ પહેલો જે ક્વેશ્ચન છે એ અરવિંદ હાઉસને છે. શિક્ષણ પ્રણાલી આજની અયોગ્ય છે એવું તમે માનો છો, તો સૌથી પહેલા શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે બાળકનો શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ થવો જોઈએ, પરંતુ આજના યુગમાં બાળકનો શારીરિક વિકાસ અટકી ગયો છે અને માનસિક વિકાસ પણ પૂરતો થઈ શકતો નથી. ઓકે. હજુ એ જ સવાલ છે, શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે આ બેને કીધું તેમ માનસિક શારીરિક વિકાસ થઈ રહ્યો છે. દરેક સ્કૂલમાં પીટીનો પીરિયડ રાખવામાં આવે છે, જેના કારણે એ બાળકનો શારીરિક વિકાસ થઈ શકે. અને દરેક સ્કૂલ, શાળા આપણે જોઈએ છે ત્યાં દરેક વિષયને એવી રીતે ગોઠવવામાં આવે છે કે બાળકને શારીરિક, માનસિક અને દરેક એવો વિકાસ મળી શકે જેથી તે બાળક પૂરતું શોષણ મેળવી શકે. એટલે મારા પ્રણાલી તો આજની આ જે આપણી શિક્ષણ પ્રણાલી છે તે યોગ્ય છે. ઓકે, ફાઇન. અરવિંદ, હા, તમે રજૂ કરી શકો છો. ઓપોઝમાં તમારે ક્યારેક પણ કોઈ પણ મુદ્દાને જો રજૂ કરવા હોય તો તમે કરી શકો. 11th અને 12thમાં બાળકોને પ્લે ટાઈમનો ટાઈમ નથી મેળવવામાં આવતો, એટલે કે એ લોકો ડિપ્રેશનમાં વધારે જતા રહે છે અને એ લોકોને જે શારીરિક વિકાસ થયો છે 11th 12th તો અટકી જ જાય છે પૂરેપૂરો. ઓડિયન્સને ધ્યાનમાં રાખીને તમે તમારું વક્તવ્ય આપજો. હા, મારા તરફ નહીં, ઓડિયન્સને અનુલક્ષીને એ લોકોને તમે પોતાના મુદ્દા જણાવશો. માને કે 11thમાં છે એટલે આપણો ફિઝિકલ જે વિકાસ હોવો જોઈએ તે નથી થતો, પણ એ આપણી પર ડિપેન્ડ છે ને. આપણે નેગેટિવ થિંકિંગ નહીં રાખવી જોઈએ, પોઝિટિવ રહેવું જોઈએ, તેથી આપણો વિકાસ પણ થઈ શકે છે. અને એટલું બધું ડિપ્રેસ થઈ જવાનું એ આપણી પર ડિપેન્ડ છે કે આપણે થવું જોઈએ કે નહીં થવું જોઈએ. તમે એવી કઈ એવા કયા મુદ્દા છે તમારી પાસે કે જેને લઈને તમે એવું સાબિત કરી શકો છો કે આજની શિક્ષણ પ્રણાલી યોગ્ય જ છે? એક્ઝામ્પલ તરીકે છે એપીજે અબ્દુલ કલામ. એ પણ આજની શિક્ષણ નીતિને યોગ્ય રીતે જ ભણેલા છે ને, એમને થોડી નવી શિક્ષણ નીતિ જોશે. અને એવું જરૂરી નથી કે તમારી પાસે અનુભવ નથી, અહીંયા અનુભવ પણ છે. એથી કહી શકાય છે કે આજની શિક્ષણ નીતિ પણ યોગ્ય છે. એપીજે અબ્દુલ કલામને મોસ્ટલી બધા ઓળખતા જ હોય છે, ના નહીં કે નહીં ઓળખતા. એ પછી એ ધર્મ હોય કે અધર્મ હોય, દરેક જણ એમને ઓળખે છે અને એમના કામો પણ સારા જ છે. તમારો પ્રશ્ન છે કે તમે કેમ એવું માનો છો? એવી કઈ તમારી બાબતો છે કે જેને લઈને તમે એવું કહેવા માંગો છો કે આજની શિક્ષણ પ્રણાલી બિલકુલ અયોગ્ય છે? આજની શિક્ષણ પ્રણાલી અયોગ્ય જ છે, કારણ કે બાળકોને એમાં છે ખાલી પુસ્તકીય જ્ઞાન મળે છે, એમના પાસે બીજું વ્યવહારુ જ્ઞાન કે એવું એમને શાળામાં મળતું જ નથી. હવે કોઈ બાળક જ્યારે એનું શિક્ષણ ખતમ કરીને બહાર જાય છે તો જોબમાં પાસ કેવી રીતે થવું, ઇમ્પ્રેશન કેવી રીતે બનાવવી, એ બધી બાબતો બેઝિક છે અને જીવનમાં નેસેસરી છે કે જેનું શિક્ષણમાં કોઈ મહત્વ જ નથી. એટલે બાળકનો શાળામાં
વગેરે જેવા જે પાસા છે એ બાબતે તમે શું કહેવા માંગો છો? શિસ્ત એટલે કે દરેક બાળક પોતાના જે વડીલો છે એમના કરતાં નાના છે એમને માન આપવું જોઈએ, પરંતુ આજના બાળકો છે એ પોતાના વડીલોને તો માન આપતા નથી અને એ લોકો પોતાને અભિમાની માને છે. એ લોકોના વ્યવહારમાં ઉદંતતા જોવા મળે છે. એટલે કે જે શિસ્ત છે તે આજના સમયના શિક્ષણમાં તો બિલકુલ જ નથી, જે અયોગ્ય કહેવાય. તમારો મુદ્દો આ વિષયમાં શું છે? તમારે શું કહેવું છે? વડીલોનું માન કરવું તે એમના પ્રમાણે શિસ્ત છે, સાચી વાત છે. પરંતુ આપણે જોયું કે કોરોનાના કાળમાં આપણી શાળા દ્વારા જે આપણા દાદા દાદીનો બર્થડેને આપણે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો, તે બર્થડે પણ એક પ્રમાણે શિસ્ત જ કહેવાય ને, કે બાળક એને દાદા દાદીને એટલું માન આપે છે અને એમનો બર્થડે સેલિબ્રેશન કરે છે, કારણે એમને પણ ખુશી મળે. ત્યાં એક પ્રમાણે શિસ્ત જ છે. અને તમે કીધું એ પ્રમાણે કે હમણાંના બાળકોમાં શિસ્ત નહીં, તો તમારામાં પણ શિસ્ત નથી, આપણામાં બી તો છે જ ને. આપણે પણ હમણાં જ ભણીએ છીએ ને, એવું તો કંઈ ના નહીં કીધું. અને એવું કોઈ કીધું કે આગળની જે શિક્ષણ નીતિ છે એમાં શિસ્ત આવી જશે, એમાં બી નહીં આવી શકે. શિસ્ત આવો એ જરૂરી નહીં કે સ્કૂલ પર જ હોય, આપણી આજુબાજુના એટમોસ્ફિયર પર પણ છે કે શિસ્ત છે કે નહીં આપણામાં. શાળાનો ધ્યેય મુખ્ય એ છે કે બાળકોમાં શિસ્ત અને સલામતી વિશે ધ્યાન આપે, પરંતુ અત્યારની શિક્ષણ પ્રણાલી માત્ર આપણને એક પુસ્તકના જ્ઞાન તરફ દોરી જાય છે અને જેને કારણે બાળકો એને ગોખીને આગળ વધે છે. બીજું કશું જે લોકોમાં વિકાસ થતો નથી. બાળકોમાં વિકાસ થવાની વાત તો છે, કારણ કે જો આજે આપણી સ્પર્ધાઓ યોજવામાં આવે છે, તે પણ એક પ્રકારનો બાળકમાં વિકાસ થઈ રહ્યો તેનું જ કારણ છે. આજે શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, હમણાં જ કશી અમારા ક્લાસની છોકરી છે કાવ્યબંધ માટે તાલુકા કક્ષાએ ગઈ હતી, હવે તે જિલ્લા કક્ષાએ જવાની છે. તો આ પણ શાળા દ્વારા યોજવાયેલ બાળકનો વિકાસ જ છે કે તે આગળ જઈને જેમાં એને ઇન્ટરેસ્ટ છે, જે કાર્યમાં એને ઇન્ટરેસ્ટ છે એમાં એ આગળ વધી શકે. આ એક પ્રકારનું શાળા દ્વારા કરાયેલું મહત્વનું કાર્ય છે અને એ જ બાળકને આગળ વધવા માટે પ્રેરે છે. કંઈ કહેવું છે તમારે આ બાબતે? તમે લોકો જે કહો છો એ એક શાળામાં નથી, એ બધી જ શાળાઓનો નિર્ણય છે. અને કેટલીક શાળાઓમાં શારીરિક વિકાસ અટકી જ જાય છે અને શિસ્ત પણ નથી હોતી. અને કેટલીક વખતે બાળકોનું જે વ્યક્તિત્વ છે એ લોકો એના પેરેન્ટ્સ દ્વારા એને ખીલવા નથી દેવામાં આવતું. આગળનો પ્રશ્ન કરું કે આર્થિક પાસું છે એ અંગે તમારે શું કહેવું છે? સામાન્ય રીતે ભારતીય શ્રેષ્ઠ કુટુંબ સરેરાશ કુટુંબને 25.71 લાખ જેટલાનો ખર્ચ થતો હોય છે, પણ સામાન્ય પબ્લિક આટલો બધો ખર્ચ કરી શકતી નથી. અને આપણા દેશમાં 37%થી વધુ લોકો ગરીબની સ્તરની નીચે છે. અને આટલી બધી મહેનત અને ફી ભર્યા પછી પણ કેટલાક વિદ્યાર્થીઓ એન્જિનિયર અથવા તો બેરોજગાર જ થાય છે. એટલે યોગ્ય છે તો ફ્રી મુક્ત ખર્ચ વિનાનું શિક્ષણ કરવું જોઈએ, ફ્રી મુક્ત શિક્ષણ. ઓકે, તમારું શું કહેવું છે? આજના યુગમાં પણ એવું નથી કે ફી દ્વારા જ શિક્ષણ મેળવી શકાય છે. મફત શિક્ષણ પણ છે, જેમાં બાળકને બધી જ રીતે શારીરિક માનસિક વિકાસનું ધ્યાન રાખવામાં આવે છે અને એને બધી જ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે અને મધ્યાહન ભોજન જેવી પણ સુવિધા એ લોકોને આપવામાં આવી છે. તો ગરીબમાં ગરીબ બાળકો પણ સારી રીતે શિક્ષણ મેળવી શકે છે. ગવર્મેન્ટ સ્કૂલોમાં એજ્યુકેશન મળે છે પણ એ એટલું લેવલમાં હોતું નથી અને તે ફ્રી શિક્ષણ હોય છે, પણ ત્યાંનું જે નોલેજ છે એ પ્રાઇવેટ સ્કૂલો કરતાં બહુ જ ઓછું છે. એ તો હવે જે બાળક છે એના પેરેન્ટ્સની આર્થિક સ્થિતિ પર આધાર છે ને. અને તેમ પણ આપણી એસએસસી-એચએસસીની જે એક્ઝામ આવે છે એમાં ગામડામાંથી બી ટોપ તો કરે છે એવું જરૂરી નથી કે. અને તમે જે નવી શિક્ષણ નીતિની વાત કરો છો તે એક્સપેન્સિવ પણ છે. માને કે મધ્યમ વર્ગના લોકો ચાલો પોસાય છે, પણ જે ગરીબ વર્ગના છે એ લોકોને નહીં પોસાઈ શકે. એટલે આ જે શિક્ષણ નીતિ છે તે યોગ્ય છે. આર્યભટ્ટ છે, એમને જે રીતે એક્ઝામ્પલ આપ્યા એની આગળ પણ એ બધા બી આજની શિક્ષણ નીતિ થી જ ભણેલા છે. તે રીતે મારા મંતવ્ય પ્રમાણે આ શિક્ષણ નીતિ યોગ્ય જ છે. આપણે એક વાતનું ધ્યાન રાખીશું કે આપણે કમ્પેરિઝન કરવાની છે આજની શિક્ષણ નીતિ યોગ્ય કે અયોગ્ય. આપણે નવી શિક્ષણ નીતિ માટેનો ટોપિક નથી એટલે એને આપણે ટચ નહીં કરીએ, બરાબર? તમે ખુદ જ બોલ્યા છો કે આજની શિક્ષણ નીતિ એક્સપેન્સિવ છે, જેથી ગરીબ લોકોને અફોર્ડ જ નથી કરી શકતા. તે લોકો ભણે કેવી રીતે? એકચ્યુઅલી આજની
વિકાસ કહો છો એ પણ થશે, પણ જે ગામડાના બાળકો છે એમાં તો નહીં થાય ને. એટલે મેં એવું બોલી કે નવી શિક્ષણ નીતિ એક્સપેન્સિવ છે. આ તો આ એટલી બધી નથી જેટલી એની સરખામણીએ છે. તો પછી ગામડાના બાળકનો વિકાસ કઈ રીતે થઈ શકે છે? હા, એ તો ગવર્મેન્ટ સ્કૂલોમાં બી જે ગવર્મેન્ટ એમને પ્રાઇવેસીને એવી રીતે આપે છે, કેમ પ્રાઇવેટ સ્કૂલોમાં જ વિકાસ થાય છે, ગવર્મેન્ટ સ્કૂલોમાં બી વિકાસ થાય છે, જે તમે જોઈ જ શકો છો. ના તો નથી પડી કોઈ જોવાનું. ગવર્મેન્ટ સ્કૂલમાં એજ્યુકેશન સૌથી લો છે, એ લોકો ભણતર ઓછું માંગે છે. હા, તો હવે દરેક જણ આપણા પેરેન્ટ્સ વિચારે એ પ્રમાણે મૂકીને હવે એમના પેરેન્ટ્સની સારી સ્થિતિ હશે તો સારી રીતે એમના બાળકને ભણાવશે, નહીં સારી હોય તો પણ એ લોકો પ્રયત્ન તો કરે છે ને ભણાવવાનો, અને એ લોકો બી ચાહે છે કે એમનું બાળક સારી સ્કૂલોમાં ભણે, પણ એ અફોર્ડ નથી કરી શકતા એ વાત અલગ છે. અને તમે કહો છો એ રીતે શારીરિક વિકાસ, એ લોકો બી ગામડામાં બેસી તો નથી રહેતા ને, એ ત્યાં બી ખેતી એવી બધી પ્રવૃત્તિ ચાલે જ છે. તેથી આજની જે શિક્ષણ નીતિ છે તે યોગ્ય છે. આજની શિક્ષણ નીતિમાં મોસ્ટલી પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે. ભ્રષ્ટાચારનું મૂલ્ય વધી ગયું છે, પછી બેરોજગારીનો દર પણ વધી ગયો છે, લાંચ રૂશ્વત એ બધાનું પ્રમાણ પણ વધી જ રહ્યું છે. મને લાગે છે કે જો આપણે બહુ બધા ભણેલા છીએ, આપણે એવી સરકાર બનાવવી જોઈએ જે સરકારી સ્કૂલો પર ધ્યાન આપે, જેથી તે એની ઉચ્ચ કક્ષાએ લઈ જઈએ. જેમ અત્યારની સરકારે કોઈ વખતે જેના માર્ક્સ સારા આવે એને સરકારી કોલેજમાં મફત શિક્ષણ આપવાની એવું નિયમ કાયદા લાવે. અને તમે કીધું એ પ્રમાણે કે હમણાં લાંચ રિશ્વત કે છે, તો તમારા મતે જે હવે જે શિક્ષણ નીતિ આવશે એમાં લાંચ રિશ્વત એવું નહીં હોય, જે તમે કહો છો જે એક્સપેન્સિવ નહીં હોય, તમે બે અનુભવ કરો, બીકોઝ હમણાં તો કોઈની પાસે નહીં હોય. બેટા આપણે અત્યારની શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખવાનું છે. આપણે હવે પછીની શિક્ષણ નીતિને ધ્યાનમાં નહીં લઈએ. આપણે ફક્ત અત્યારનું શિક્ષણ યોગ્ય છે એ બાબતે તમારે અત્યારે એ મત રજૂ કરો કે જે બેરોજગારી છે એ આજના શિક્ષણથી દૂર થશે કે કેમ? દિલ્હીમાં જે અત્યારે સરકાર આવી છે એ સરકાર ત્યાં દિલ્હીમાં 90% સરકારી સ્કૂલનો પ્રભાવ વધારે આવ્યો છે અને પ્રાઇવેટ સ્કૂલનું 10% થઈ ગયું છે, અને ત્યાં બાળકો બધા સરકારી સ્કૂલ તરફ પડે છે બીકોઝ કે ત્યાંનું અત્યારની બધી શિક્ષણ નીતિ સારામાં સારી કરવામાં આવી છે દિલ્હીમાં. પહેલા તો તેમણે એવું કીધું કે જે વિદ્યાર્થીઓને વધારે સારા ટકા મળે તેમ તે કોલેજમાં જઈ શકે છે. આના કારણે જે વિદ્યાર્થીઓ સાચેમાં નોલેજેબલ છે, જે લોકો ગોખીને આગળ નથી વધ્યા, એ લોકોને ચાન્સ જ નથી મળતો સારી કોલેજમાં ભણવાનો. એ વાત તમારો પણ. અને તમે એવું કીધું કે દિલ્હીમાં આ વસ્તુ છે, પણ આપણે દિલ્હીને ન ધ્યાનમાં રાખતા ભારતને ધ્યાનમાં રાખવાનું છે. તમે કહો છો કે જે ટોપર છોકરાઓ છે એ લોકોને સ્કૂલમાં ફી માફ, જેમ કે નિયતિનો અને પ્રતિક તું પણ આ વખતે સ્કૂલમાં આપણે 10th ની એક્ઝામમાં ટોપર હતા, તો તમારે કોઈ બી ફી માફ થઈ હતી ને? જ્યારે ગરીબ છોકરાઓ છે એ લોકોની ફી નથી માફ થઈ. બધી સ્કૂલોમાં આ પ્રમાણે કેવું હતું કે 10માં ટોપર છે તો 11th વાળી ફી માફી થઈ જાય. 11th અને જે 12th સાયન્સ છે એનો ખર્ચો બહુ થતો હોય છે, એટલે જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે એટલે એને નથી મેળવી શકતા. એટલે એ લોકો કેટલાકમાં એવું પણ હોય છે કે બસ 10 પછી ભણવા છે, કારણ કે આગળનો ખર્ચો એમને પોસાય એવો જ નથી હોતો. અને અત્યારે જો જોઈએ તો પ્રાઇવેટાઇઝેશન વધી ગયું છે અને સરકારી સ્કૂલોનું શિક્ષણ નથી સારું, એટલે જો બાળકને મૂકવું હોય તો પેરેન્ટ્સ બધા પ્રાઇવેટનો જ વિચાર કરે છે. બાળક પ્રાઇવેટનો વિચાર એના પેરેન્ટ્સ છે તે પ્રાઇવેટનો વિચાર એ માટે કરે છે કે બાળકનો સારી રીતે વિકાસ થાય. એવું નથી કે સરકારી સ્કૂલોમાં સારો વિકાસ થાય છે, પરંતુ જ્યારે પેરેન્ટ્સનો વિચાર વધારે એવો જ હોય છે કે બાળકને અમે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકીએ જેથી તેને શિક્ષણમાં સારું જ્ઞાન મળે, રમવા પૂરતું માટે મેદાન છે, એવી બધી સુવિધા એને મળી શકે જે અમે ચાહીએ છીએ અને બાળકને મળવી જોઈએ. કે જે રીતે અમને વાત કરી કે ગવર્મેન્ટ સ્કૂલોમાં પણ સારી રીતે શિક્ષણ આપવામાં આવે છે, પણ ત્યાંનું જે એટમોસ્ફિયર છે તે પણ સારું નથી અને ત્યાંના શિક્ષણનું સ્તર પણ ઓછું છે. એ ખાલી આપણી એક ટાઈપની મેન્ટાલિટી કે નહીં એ છે કે ગવર્મેન્ટ સ્કૂલમાં એટમોસ્ફિયર નથી સારું કે પછી તેનું શિક્ષણ નથી બરાબર.
પ્રકારનું શિક્ષણ વ્યવસ્થિત લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ એવું નહીં. દરેક મારા પેરેન્ટ્સે તમારા પેરેન્ટ્સે મેન્ટાલિટી એ ટાઈપની છે કે ના ગવર્મેન્ટ સ્કૂલમાં નહીં બટ ત્યાં પણ આદિ શિક્ષણ નીતિ યોગ્ય છે એ રીતે ત્યાં ભણાવવામાં પણ આવે છે. બસ ત્યાં અમુક છૂટછાટ હોય છે જે પ્રાઇવેટમાં નથી હોતી, બસ એટલો જ ફરક છે. તેથી કહી શકું કે આદિ શિક્ષણ નીતિ યોગ્ય છે. પણ શિક્ષણ લેવા માટે પણ અમુક યોગ્ય રિસોર્સિસની જરૂર પડે છે, પરંતુ ગવર્મેન્ટ સ્કૂલોમાં એ યોગ્ય રિસોર્સિસ જ નથી. તો કોઈ પણ બાળક શિક્ષણ યોગ્ય રીતે કઈ રીતે લઈ શકે? તમે કહો છો એ રીતે કઈ સ્કૂલોમાં નથી. સ્કૂલોમાં છે, આપણે સ્કૂલોમાં જે રીતે પ્રાઇવેટ સ્કૂલમાં આપણે કેટલા લોકોના સજેશન લઈએ છીએ, આપણે આપણા પેરેન્ટ્સ પણ લે છે. 11th 12th સાયન્સનું કહો છો એક્સપેન્સિવ છે, તો અહીંયા જીનેક્સી સ્કૂલ છે ત્યાં એક્સપેન્સિવ છે, માઇનર કે છે, પણ એટલું બધું નથી જે આપણી બધી સ્કૂલો કરતા છે. એટલે ત્યાંનું શિક્ષણ બી આદિ શિક્ષણ નીતિ કરતાં યોગ્ય જ છે ને. એન્ડ ધેન હવે જે તમે કહો છો કે આદિ શિક્ષણ નીતિ અયોગ્ય છે, તો તમે કઈ રીતે કહી શકો કે તમે અયોગ્ય? તો તમે પણ ભણો તો છો, ત્યાં શિક્ષણ નીતિ દ્વારા તમે ભણેલા છો ને, હજી ભણો પણ છો. કે જે આજની શિક્ષણ નીતિ છે કે આપણું એજ્યુકેશન સિસ્ટમ છે, તેમાં કોઈ પણ બાળક પર ગણિત અને વિજ્ઞાન વિષય ભણવા માટે વધારે શિક્ષકો અને પેરેન્ટ્સ દ્વારા પ્રેરિત કરવામાં આવે છે, પરંતુ તેની સાથે મારા મતે કલાત્મક અને સર્જનાત્મક વિષયો પર પણ યોગ્ય રીતે ભાર મૂકવો જોઈએ અને કોઈ પણ બાળક તેમાં સારી રીતે આગળ જઈ શકે તે માટે સરકારે યોગ્ય સંસ્થાઓ સ્થાપીને તેના માટે યોગ્ય જોગવાઈ કરવી જોઈએ. સરકાર જોગવાઈ કરે છે, એવું નથી કે સરકાર જોગવાઈ નથી કરતી. સરકાર જોગવાઈ કરે છે એટલે તો આપણી સ્કૂલ દ્વારા આપણને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ આપણને જેમાં ઇન્ટરેસ્ટ છે તેના માટે આપણે જઈ શકીએ છીએ. અને સ્પર્ધાઓ યોજવા માટેનું કારણ પણ આ જ છે ને સરકાર દ્વારા આ યોજવામાં આવે છે તો આપણે સ્કૂલના બાળકો જઈ શકે છે. પણ સરકાર દ્વારા કલા મહાકુંભ અને ખેલ મહાકુંભની જોગવાઈ તો કરવામાં આવી છે, પણ તેના માટે યોગ્ય કોચિસ ની પણ વ્યવસ્થા નથી ગવર્મેન્ટ સ્કૂલોમાં, અને ગવર્મેન્ટ સ્કૂલોના વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ ત્યાં ઓછું છે. સ્કૂલોમાં જેમ કે આપણે પીટી સર હોય છે, પીટી સર પણ આપણને શીખવાડે જ છે ને, તો આપણે ત્યાં જઈને રમી શકીએ છીએ. જેમ કે આપણે જગદીશ સર આપણને દરેક રમતમાં દરેકે શીખવાડે છે, તો આપણે તે રમવા જઈ શકીએ છીએ. તો આપણને નિયમો ખબર પડે છે કે એમાં કઈ પ્રકારના નિયમો આવેલા છે ને જે રમવા માટે કેવી રીતે રમવું તે આવેલું છે, તો આપણે જઈ શકીએ. એ બી આપણા કોચ જ કહેવાય. દિવસમાં અડધો કલાક ખાલી પીટી શીખવાથી આપણે તાલુકા કક્ષા અથવા જિલ્લા કક્ષાએ જઈ શકતા નથી. એ બાળક પર નિર્ભર છે કે તે કેટલા કલાક તે માટે પ્રયત્નો કરે છે અને એની માટે કોશિશ કરે છે. તો મેડિટેશન તો સાંભળો છો ને, ધ્યાન કરવાથી તમને કોઈ એવું નથી કહેતું કે તમે અડધો કલાક કરો, કલાક કરો. તમને એવું બી કહે છે કે 10 મિનિટ કરો, તો પણ તમારામાં કેટલી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. તો જે રમીએ છે એનાથી પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. સ્કૂલથી ચાલતા આવવામાં, સાયકલ ચલાવવામાં પણ ઇમ્પ્રુવમેન્ટ તો આવે છે. એવું નહીં કે અડધો કલાક પીટી રમીને તાલુકા કક્ષાએ જઈ શકે. એક દિવસની વાત તો નથી થઈ રહી ને. આપણે રૂટીન કરીએ તો પહોંચી શકે. એ પછી અડધો કલાક હોય કે 5 મિનિટ હોય, એના માટે મહેનત કરવી પડે. પરંતુ જો કોઈ વિદ્યાર્થીને રમતગમતના ક્ષેત્રમાં કે કલાના ક્ષેત્રમાં આગળ જવું હોય તો તેના માટે પણ તેને દિવસનો અમુક સમય ફાળવવો પડે છે, પરંતુ આજનું જે એજ્યુકેશન સિસ્ટમ છે આપણું તે સમય ફાળતા રોકે છે. અને કોઈ પણ વિદ્યાર્થીને તેના દૈનિક રૂટીનમાંથી ટાઈમ જ નથી મળતો કે તે એમાં કલા માટે અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય કઈ રીતે કાઢે? એ બાળક પર આધાર છે કે બાળક પોતાનું ટાઈમ ટેબલ બનાવે. સવારે વહેલા ઉઠે, વાંચે, પછી સ્કૂલ આવે, સ્કૂલ પછી ટ્યુશન જાય, પછી તો થોડા સમય તો બાકી રહે ને. પણ જે રીતે તમે સમય કાઢવાની વાત કરી સવારે, પરંતુ જો આપણે સાયન્ટિફિક રિસર્ચિસને પણ જોઈએ તો તેમાં એક વસ્તુને પ્રૂવ કરવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીને મિનિમમ 7 થી 8 કલાકની ઊંઘની જરૂર હોય છે. તો તે રાત્રે મોડે સુધી જાગે અને પછી સવારે વહેલા કઈ રીતે ઉઠી શકે? તમારા પેરેન્ટ્સ તમને 7 થી 8 કલાકની ઊંઘ નહીં આપતા એમ કહેવા માંગો છો? બીકોઝ 7 થી 8 કલાકની ઊંઘ તો મળે જ છે ને. નહીં મળતી, તમારા પર ડિપેન્ડ છે કે તમે એટલું બધું શું કરવા ડિપ્રેસ થતા હશો. અહીંયા તેવું નહીં. એન્ડ ધેટ મેં એવું કહું છું, હા તો લોનને લેવાનો ટ્રાય ઓછો કરો. તમે કહો છો એવી રીતે એક્ટિવિટી કરો, તે ના નથી પાડી કોઈ. એન્ડ ધેટ કીધું કે જે એક્ટિવિટીમાં ટાઈમ નથી અપાતો, તે ખાલી 11th 12th ને હાયર સેકન્ડરીમાં એ છે. નાના જે બાળકો છે
કે અત્યારે લોકોને ડિપ્રેશનમાં જતા રહે છે. એનું કારણ એ છે કે શાળાઓમાં ખાલી ચોપડી જ્ઞાન મળે છે. એ જ્ઞાનને આપણે સમજવાનો કોશિશ ન કરતા અને આપણે ગોખવાનો પ્રયત્ન કરે. અત્યારે શિક્ષણ નીતિ એ જોવે છે કે માણસ એટલું ગોખીને યાદ રાખી શકે છે. યાદ શક્તિ જોવામાં આવે છે. આટલા ટકા આવ્યો, આટલું યાદ રાખ્યું એટલે આગળ વધી ગયો. નહીં કે એનું કેટલું નોલેજ છે, કેટલું શીખો અને પ્રેક્ટિકલ જ્ઞાન સેટિંગ મળતું નથી. એના કારણે માણસ ડિપ્રેશનમાં આવે છે. તો તમે કીધું એ પ્રમાણે કે કેટલું ગોખો એ માણસ કોણ પૂછે છે? ગોખેલો માણસ હોય તે જ એવું પૂછે છે. જેની પાસે એક્સપિરિયન્સ છે એ તો એક્સપિરિયન્સ જ માંગવાનો છે. એટલે માણસ કેવું કરે છે એની પર ડિપેન્ડ છે. આપણે બી ફિઝિક્સ, કેમિસ્ટ્રી બધું ભણીએ છીએ તે આપણે ગોખીને કરીએ છીએ બીકોઝ આપણે સમજવી પડે. પણ એવું છે જ નહીં. દરેક સ્કૂલોમાં, ગવર્મેન્ટ સ્કૂલોમાં, પ્રાઇવેટ સ્કૂલોમાં જ્ઞાન મળે છે ને ડિપેન્ડ આપણી પર છે કે આપણે એને સમજવું જોઈએ. સમજીએ છીએ તો આપણે લોંગ ટાઈમ સુધી યાદ પણ રહી શકે છે. એ પ્રમાણે મેં કહું છું. તમે એવું કહો છો કે આપણે આપણી મરજીથી ગોખવું પડે કારણ કે સમજ નથી પડતી. એ જ કે આપણી શિક્ષણ નીતિમાં આપણને બધાને એવી રીતે સમજાવવામાં નથી આવતું કે આપણને સમજ નથી પડતી. આપણને જો પ્રેક્ટિકલ જ્ઞાન વધારે મળે અને આપણને વધુ સમજાવવામાં આવે તો આપણે સરળતાથી યાદ પણ રાખી શકીએ, સમજી શકીએ અને જેના પ્રેક્ટિકલ જ્ઞાન દ્વારા પણ આપણે એમાં મનમાં ઉતારી શકીએ. જે માટે બુકવાની જરૂરત ના પડવી જોઈએ. બાળક ગોખે જ કેમ? ટીચર્સ કેમ છે? હા, જો બાળકને સમજ ના પડે તો ટીચર્સને 100 વખત પૂછશે ને કોઈ ટીચર કહેવા માટે તૈયાર હશે. ટીચર ના જ નહીં પાડે. પરંતુ જો શિક્ષક સામેથી એવી રીતે શીખવાડી દે કે આ વસ્તુને તમે આ રીતે કરો અને પ્રેક્ટિકલ જ્ઞાન આપી દેવામાં આવે તો બીજી વાર પૂછવાની જરૂર શા માટે પડે? અરે પણ એ બાળકના દિમાગ પર આધારિત છે કે તે કેવી રીતે શીખે છે. જેને પહેલી વખતમાં જે ટોપર છે છોકરાઓ તે લોકોને સમજ પડી જવાની. જે નથી, જે મીડિયમ આવે છે તે છોકરાઓ વારંવાર પૂછવાનો પ્રયાસ કરશે. અને પણ એ શીખશે તો ખરા ને, પણ એવું નથી કે નહીં શીખે. પિરિયોડિક ટેબલની આપણે વાત કરીએ તો આપણા સિલેબસમાં શું છે કે પિરિયોડિક ટેબલને યાદ રાખો, એલિમેન્ટ્સ યાદ રાખો. આગળ જતાં પિરિયોડિક ટેબલ કંઈ કામનું જ નથી. પિરિયોડિક ટેબલની શોધ જ એટલા માટે થઈ હતી કે લોકોને એના ગુણધર્મો યાદ રાખવાની, કે એનો ક્રમ કયો છે, એનો પરમાણુ બળ શું છે એ યાદ રાખવાની જરૂર ના પડે. ને આપણી શિક્ષણ નીતિ આપણને એ જ શીખવાડે છે કે પિરિયોડિક ટેબલને યાદ રાખો કે જેનું કોઈ કામ જ નથી. તો આ શિક્ષણ નીતિમાં બાળકને શું લાભ થયો? પાછળ જતાં એને પિરિયોડિક ટેબલ કંઈ કામનું જ નથી. જોઈએ કરી શકાય પિરિયોડિક ટેબલ કામ. કેમિસ્ટ્રી લાઈનમાં જોઈએ કોઈ આગળ વધે તો પિરિયોડિક ટેબલ એના પાસેથી પહેલાં હોય છે, જેવું લોગ ટેબલ હોય છે ફિઝિક્સમાં. એલિમેન્ટ્સ યાદ રાખવાની કોઈ જ જરૂર નથી. એની ઇન્વેન્ટ જ એટલા માટે થયું છે કે લોકોને યાદ રાખવાની જરૂર ના પડે. ઘણા બધા ખનીજો એવા છે કે જે તમને ખબર પણ નથી અને એમાંથી ઘણી બધી કંપનીઓ એ ખનીજમાંથી બધું બનાવે છે. એક્ઝામ્પલ આપણે સેપરેટ બનાવ્યું છે એ આપણે એને સહેલાઈથી યાદ રાખી શકીએ પરંતુ એને ગોખવાની જરૂર નથી. અને અમારે ગણિતમાં એક ચેપ્ટર આવે છે, ચોથું ચેપ્ટર, જે અનુમાનની રીત. જે ચેપ્ટરમાં ખાલી અનુમાન કરીને તમારે આગળ દાખલો કરવાનો હોય છે. જે દાખલાની કશું જ આગળ જરૂર નથી. જો તમે બધું પ્રેક્ટિકલથી રીતે કરશો, જેમ કે સાયન્સ લેબમાં તમે એમ કહો કે બમ બનાવો તો બાકું બધું ઉડાઈ દેવાનું. શાળામાં એવી રીતે ના શીખવાડે કે તમને બોમ્બ બનાવતા શીખવાડે. તમને શાળામાં આ શાળા છે કે પ્રવૃત્તિ નથી ચાલતી કે તમને કોઈ બી બોમ્બ બનાવતા શીખવાડી દે. તમને શીખવાડશે કે આ પ્રકારનું પ્રેક્ટિકલ આ રીતે થાય છે, જે હજુ આપણામાં ઓછું છે. ઓકે, હવે નવો ટોપિક આપણે લઈએ છીએ. તમને પ્રશ્ન છે કે આજની જે શિક્ષણ પ્રણાલી છે એમાં મૂલ્ય શિક્ષણ મળે છે કે કેમ? આજની જે શિક્ષણ પ્રણાલી છે એમાં દરેક વિદ્યાર્થીને મૂલ્ય મળે છે એવું હું કહીશ. એ મારું એવું માનવું જ છે કે દરેક વિદ્યાર્થીને મળે છે. ત્યાં તો એ ડૉક્ટર, એન્જિનિયર અને પાયલોટ એવું બધું બની શકે છે. મૂલ્ય શિક્ષણ અને ડોક્ટર, એન્જિનિયર અને પોતાની તો એ કઈ રીતે કહી શકો છો તમે? કયા ઉદાહરણને અનુલક્ષીને કહી શકો છો કે આજની શિક્ષણ પ્રણાલીમાં આપણને મૂલ્ય શિક્ષણ મળી રહ્યું છે? મેડમ, જે એપીજે અબ્દુલ કલામ, સુંદર પિચાઈ એ બધા છે જે ગૂગલના સીઈઓ, એ આજની શિક્ષણ નીતિને જ ભણીને ગયા છે. તો એ લોકો આટલા આગળ પહોંચી શક્યા છે. તો હું એવું કહીશ કે આજની શિક્ષણ નીતિ યોગ્ય છે. આગળ જે પહોંચ્યા છે એ વસ્તુ આખી અલગ છે. અને મૂલ્ય શિક્ષણ એટલે વ્યક્તિના ગુણોનો વિકાસ, બરાબર? કોઈ પણ સારો એન્જિનિયર હશે, એક સારો પુત્ર બનશે કે કેમ, એના માટે જે જરૂરી વેલ્યુઝ છે, જરૂરી ગુણો છે, આપણે એને લક્ષીને વાત કરીશું. એવું પણ કહી શકાય કે સુંદર પિચાઈ
આપણે શિક્ષણ નીતિ એટલે ટેકનોલોજી પણ આપણે શિક્ષણ નીતિના દ્વારા જે ભણી હશે અને એ જે મશીન્સ હશે તે રીતે જ કર્યું હશે ને એ પણ આપણી શિક્ષણ નીતિમાં ભણેલા એ આપણી શિક્ષણ નીતિમાં ભણ્યા કરતા બહાર ભણીને પછી અહીંયાથી તંત્ર પર ગયા હતા. આપણી શિક્ષણમાં એવું તો કેવું ડેવલપમેન્ટ કરીએ કે આપણે અહીંયાથી આપણે લોકોને મોકલીએ. મને એવું લાગે છે કે જો આપણા શિક્ષણ નીતિમાં બહુ બધા લોકો ભણી ગયા છે તેમને વિદેશથી ઓફર આવે છે કે અહીંયા નોકરી કરો કરોડોની કિંમત પર. કેમ કે અહીંયા આપણું જ્ઞાન છે, દેશનું જ્ઞાન છે, બધી જાણકારી છે, ખનિજ તત્વો, વેદો, બધી વસ્તુનું જ્ઞાન છે. તેથી તેમને બહુ વિદેશમાં બહુ જ્યારે આપણે જેમ કે કરાટે પહેલા ભારતમાં જ હતું પણ વિદેશમાં ગયું કેમ કે આપણા દેશે તેને અપનાવ્યું નહીં. જો અપનાવ્યું હોત તો ભારત દેશના શિક્ષણ પર જ પહેલા તો કરાટે ભારતનું નથી, ચીનમાંથી આવ્યું ને એ ભારતમાંથી આવ્યું. અને તમે જે કીધું કે લોકો જ્ઞાન મેળવીને બહાર જતા રહે છે, તો એ લોકોમાં દેશપ્રેમ નથી કે દેશને આગળ વધારવા નથી માંગતા, તે બહારના દેશને આગળ વધારવા માંગે છે. એ લોકોમાં દેશપ્રેમનું એ મૂલ્ય નથી કે તે લોકો પોતાના દેશને આગળ વધારે પોતાના જ્ઞાન દ્વારા. તમારા દેશપ્રેમનું મૂલ્ય છે એટલે તો તમે આગળ જો સારું ભણે એટલે તમે આઉટ ઓફ કન્ટ્રી નહીં જાઓ એટલે એવું કહેવા માંગો છો. તમે નહીં જાઓ, અહીંયા અમુકને પોતાની રીતે બી આગળ વધવું હોય છે તે જાય છે. એવું તો નથી ને કે ત્યાં જ વસી જાય છે. મોસ્ટલી એને રેર એવું હોય છે કે ત્યાં રહે છે અને એમની કોઈ બી મજબૂરી હોય છે. એ લોકો ત્યાં કેમ થાય છે? હા, ઓબ્વિયસ છે કે એમનો વિકાસ કરવા માટે. અને જો આપણે આપણા દેશનો વિકાસ કરીએ તો લોકો બહારને આપણામાં આવે એવું આપણે ના કરી શકીએ. હા તો કોઈ ના પાડી કરી શકાય ને. તેની માટે આજની શિક્ષણ નીતિ પણ યોગ્ય છે ને અહીંથી ભણીને જાય છે એ લોકો પણ અહીંયા આવે જ છે ને એ હવે એવું થવા લાગ્યું છે. વાત મૂલ્યની થાય છે અહીંયા તો લોકો અહીંયા મૂલ્યનો વિકાસ કરીને પોતાના આપણે આ દેશનો વિકાસ કરીએ અને પછી આ લોકો બહારને આપણામાં આવે અને એ માટે આપણા દેશના લોકો ભણેલા લોકોએ આપણા દેશનો પહેલા તો વિકાસ કરવો પડશે. હા, તો આપણા દેશમાં બી સુવિધાઓ પણ હોવી જોઈએ અને જે છે તે આપણે પૂછપરછ કરવા નથી માંગતા. બસ જાણવા મળે છે કે આઉટ ઓફ કન્ટ્રી એની વાત કરીએ છીએ, બીજું કંઈ નહીં. દેશમાં આપણે સુવિધાઓ છે ને તક પણ એટલી છે પણ લોકોમાં દેશ પ્રેમનો અભાવ જે મૂલ્ય છે તે અભાવના કારણે જ બહાર જતા રહે છે. નહીં તો જે જોઈએ એ તક છે જ આપણા ઇન્ડિયામાં. અને તમે જેવું કીધું કે દેશમાં હોવી જોઈએ તો જાય તો એ જ સુવિધાઓને આપણા દેશમાં લાવવાની છે. દેશમાં સુવિધાઓ છે અને એવું નથી કે દેશના લોકોને દેશપ્રેમ નથી. દેશપ્રેમ ના હોત તો આજે સૈનિક બોર્ડર પર કેમ લડવો છે? અને આપણા દેશમાં લડે ને બહાર જવાના એ આપણા દેશ માટે લડે છે. બહાર જવાની વાત તો હમણાં છોડો ને. મેં તમને એવું કીધું કે આપણા સૈનિક કેમ લડે છે અને આપણા દેશ પ્રેમ છે. સૈનિકની વાત કર્યા એવું નથી. મારું કહેવાનો મતલબ અલગ છે, તમારો મતલબ કે સમજો છો કઈ અલગ. હા, રિપીટ કરો તો. એ આપણા દેશમાં જ પડ્યો છે ને. એ કેમ બહાર ના ગયો? એનામાં મૂલ્ય છે દેશ પ્રેમનો ને એક તો તમે એ જ કહો છો ને કે માણસોમાં આપણા દેશ પ્રત્યે મૂલ્ય નથી. એનો મતલબ કે તમારો જે પહેલો મૂલ્ય જે તમે પહેલો ઉદાહરણ આપ્યું તો ખોટું નહીં કે લોકો બહાર રહે છે. એ લોકો બહાર તમે ઉદાહરણ એવું આપ્યું કે બહાર જવાનું એટલે અમે એટલે મેં એનો પ્રશ્ન કર્યો. તમે કહો છો કે એ લોકો બહાર જાય છે. એ બહાર જવાનું કારણ એવું છે કે એમને એ રુચિમાં વધારે ભણવું છે. હું વાત કરું સૈનિકની, એ આપણા દેશમાં જ ભણે છે ને આપણા દેશની જ રક્ષા કરે છે કારણ કે દેશ પ્રેમ ધરાવે છે. અમે કઈ સૈનિકનું નેગેટિવ બોલ્યા. ઓકે, આપણે હવે લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આપણો ટાઈમ પણ લેગિંગ થાય છે. તો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે આજની જે શિક્ષણ પ્રણાલી છે એમાં જે નિયમિતતા છે, હાજરી છે, એ બધી વાતોને લઈને ફોર્સફુલી કહેવામાં આવે છે. તો આ બાબતે તમારું શું કહેવું છે? આજની શિક્ષણ નીતિમાં 80% હાજરી એ કમ્પલસરી છે, જેથી વિદ્યાર્થીઓ ભણવા માટે નહીં પણ હાજરી પૂરી કરવા માટે મોસ્ટલી સ્કૂલમાં આવતા હોય છે. એના કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જાય છે. વિદ્યાર્થીઓ ખાલી શારીરિક રીતે અહીં આવે છે, માનસિક રીતે બહાર જ પડતા હોય છે. તો વિદ્યાર્થીઓની આ 80% હાજરીના પ્રેશરને કારણે આવે છે, નહીં કે ભણવા માટે. 80% હાજરી એટલા માટે જરૂરી છે કે બાળક સ્કૂલમાં આવે અને ભણે. એના માટે નહીં કે ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે અને પછી એ થાય છે. એની જરૂર કેમ પડી કે આપણે 80% હાજરી રાખવી પડે? જો વિદ્યાર્થીઓમાં એવું કશું આપણે એવું મૂલ્ય મેળવીએ તો વિદ્યાર્થી સામેથી આવવો જોઈએ. કારણ કે 80% હાજરી માટેના પણ માર્ક્સ મુકાય છે કે એ હાજર રહે છે અને એના માટે આપણી સ્કૂલ દ્વારા એમને એવોર્ડ પણ
તે સ્કૂલમાં હાજર રહેવાનું કારણ આ જ છે કે તે શિક્ષણ મળે અને તે પોતાની રુચિમાં આગળ જાય. શિક્ષણ તો અનેક રીતે મળી શકે છે, એવું નહીં કે સ્કૂલમાં આવીને જ મળી શકે છે. અને 80% હાજરી એ ભલે કમ્પલસરી છે, પણ બાળક શારીરિક રીતે અહીંયા હાજર હોય છે, પણ માનસિક રીતે એનો દિમાગ બીજી જગ્યાએ જ પડતો હોય છે. એ બાળકને ભણવું ના હોય એટલે જેણે ભણવું હોય ને તેનું ધ્યાન માનસિક રીતે અને શારીરિક રીતે બંને રીતે સ્કૂલમાં જ હોય છે. આજનું શિક્ષણ એ જોબ ઓરિએન્ટેડ છે, મતલબ જોબ મળી શકે છે એવું શિક્ષણ છે ખરું? હા છે, કેમ કે આજે દરેક જણ જેમ કે હમણાં કોમર્સ અને સાયન્સવાળા વિદ્યાર્થી એન્જિનિયર બનશે, ખાસ તો ડૉક્ટર બનશે, જ્યારે કોમર્સવાળા વિદ્યાર્થીઓ બેંકમાં જોબ કરશે અને એવી રીતે ડિપ્લોમા કરવાવાળા વિદ્યાર્થીઓ પણ જોબ ને એવું બધું કરી શકે છે. હા, કરી શકે છે, પણ આજની શિક્ષણ પ્રણાલી પ્રમાણે તમે એવું કહી શકો છો ખરા કે જે બધા છોકરાઓ ભણે છે શિક્ષણ પ્રણાલી પ્રમાણે એ લોકોને જોબ હા મળશે. જે વિદ્યાર્થીને ભણવાની રુચિ છે એને તો મળશે જ, કારણ કે એને જેમાં ટેલેન્ટ હોય ને એને કોઈ ના રોકી શકે. આપણા દેશમાં 93% જેટલા લોકો અંડર એમ્પ્લોયડ અથવા અનએમ્પ્લોયડ કામ કરે છે, જેઓ કોઈની નીચે કામ કરે છે અથવા તો કામ જ નથી કરતા. દેશના ઘણા બધા એન્જિનિયરો કેટલા લાખ 5 લાખ જેટલા દર વખતે ભરે છે અને પછી એ લોકો આગળ જાય છે, પણ છેલ્લે બેરોજગારીનું પ્રમાણ વધી જાય. આપણા દેશમાં પોતે જ માલિક બનીને કામ કરવા નથી, પણ અંડર એમ્પ્લોયડ કામ કરવા માટે યોજના આપવામાં આવે છે. તમે કીધું અંડરડોગ રીતે કામ આપે, કામ કરવા માટે લોકોને કહેવામાં આવે છે કે એવી કોઈ જગ્યા કે એવું કોઈ એક્ઝામ્પલ ટાઈપ કે એવું કોણ કરે છે, તો અમે પણ એની ઓપોઝમાં કહીએ ને તમે પણ એક્ઝામ્પલ કે એવું કોઈ કર્યું છે, બિકોઝ આજ સુધી એવું નથી જાણવા મળ્યું. દેશના દરેક જગ્યા પર કારખાના છે, કોઈ મોટી કંપનીઓ છે. અત્યારે તમે જોઈ લો શ્રી મુકેશ અંબાણી, તેમની કંપનીમાં પણ લોકો અંદર એમ્પ્લોયડ કામ કરે છે. તે એમના ભણતરના આધારે કામ કરે છે. જે મુકેશ અંબાણી છે એ એની મહેનતના લીધે આટલી ઊંચી પોસ્ટ પર પહોંચેલો છે ને એના નીચે કામ કરવાવાળા જે વ્યક્તિ છે તેને ભણતર અને તેના ટેલેન્ટના આધારે જોબ આપી છે. અત્યારે આપણે જોઈએ તો એન્જિનિયરો 4-4 5 વર્ષ એટલું ભણતા હોય પછી પણ કેમ બેરોજગાર રહે છે? કારણ કે આપણી શિક્ષણ નીતિમાં થિયોરિટિકલ મહત્વ વધારે છે. હવે એન્જિનિયર બનીને બહાર નીકળે એને કરવાનું છે એ તો એને શીખવાડેલું જ નથી હોતું. પ્રેક્ટિકલ જ્ઞાનનો બહુ જ અભાવ છે અને એટલે જે લોકો બેરોજગાર બને છે અને એમને તક નથી મળતી આગળ વધવાની. એટલે આ શિક્ષણ નીતિ અયોગ્ય જ છે. અને અત્યારે જે શિક્ષણ નીતિ છે જે આપણે બધું ભણી લઈએ છીએ થિયોરિટિકલ, અત્યારે પ્રેક્ટિકલ નથી, અને પછી આપણે એ વસ્તુ કहीं એપ્લાય કરવાની તો આપણને ખબર જ નથી, એટલે છેલ્લે તો માણસ બેરોજગાર જ બને છે. આપણી સ્કૂલમાં હમણાં જો થોડાક દિવસ પહેલા કેટલા બધા નવા ટીચર્સ રોકાયા છે. એના પર હું કઈ સમય પછી કે તક નથી મળતી. તક મળે છે પણ એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. ઓકે, આપણે ડિસ્કશન અહીંયા પૂરું કરીએ છીએ સમયને ધ્યાનમાં રાખીને. આવી રીતે વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં પાર્ટિસિપેટ કરતા રહો. હવે ખરેખર આમ જોવા જઈએ તો થોડોક કન્ક્લુઝન જેવું કહું જ્યાં સુધી આપણા જજ છે એમનું જજમેન્ટ રેડી કરીને ત્યાં સુધી કે ખરેખર આજની જે શિક્ષણ પ્રણાલી છે ને એમાં કોઈ પણ વસ્તુ હોય એમાં બે પાસા તો હોય જ. થોડાક મુદ્દા એવા હોય કે જે સારા પણ હોય, થોડાક એવા પણ હોય કે જે સુધારવા યોગ્ય પણ હોય, અને એટલે જ કદાચ સરકાર જાગૃત બની હશે અને નવી શિક્ષણ નીતિ તરફ આપણે જઈ રહ્યા છે કે જેનાથી જે પણ લેકિંગ છે આ શિક્ષણ નીતિમાં એને આપણે વધારે સારું કરી શકીએ અને વધારે તકો આપણા સ્ટુડન્ટ્સને મળી રહે અને એમને જે જરૂર છે, જે દિશામાં એમની રુચિ છે એ પ્રમાણેનું જ્ઞાન એ પ્રાપ્ત કરી શકે. હું રેખા મેડમને વિનંતી કરું કે તેઓ અહીં આવે અને જજમેન્ટ આપે. ગુડ મોર્નિંગ. Good morning. Very difficult to declare this result. Audience ને પૂછીશ કોણ લાગે છે? આ સાઈડથી અવાજ ના આવે મને. બ્લુ હાઉસ વાળા ક્યાં બેઠા છે? એ બેઠા છે ને? ભેગા છે.
રિઝલ્ટ તમારું સાચું છે, ગ્રીન હાઉસ. અને બંને પક્ષ દ્વારા છે ને એકદમ હેલ્ધી કોમ્પિટિશન થઈ છે, બરાબર રજૂઆત થઈ છે, મજા આવી ગઈ મને પણ. અને શિક્ષણ પ્રણાલી યોગ્ય છે કે અયોગ્ય એમ જોવા જઈએ તો આપણે તો કોઈ રાઈટ નથી કે આપણે આવું કહી શકીએ, પણ આપણી જે શિક્ષણ પ્રણાલી છે એમાં ઘણી બધી ખામીઓ છે જ. એટલા માટે તો ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી રહી છે. હા, પણ પહેલા વર્ષો જૂની જે શિક્ષણ પ્રણાલી હતી, જે આર્યભટ્ટ, તમે જે આપણા વૈદિક પુરાણોની વાત કરી છે, મેકોલે આવ્યો અને બધી પથારી ફેરી નાખી, બરાબર? કારણ કે નાલંદા, તક્ષશિલા આ બધી વિદ્યાપીઠોમાં વિદેશમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવતા હતા. ને હવે ઉલટી ગંગા વહે છે કે આપણા લોકો બહાર ભણવા જાય છે. ને બીજી વસ્તુ તમે જે વાત કરી એજ્યુકેશનની, એમ્પ્લોયમેન્ટની, બેરોજગારીની, અત્યારે ભારતમાં 45 કરોડથી પણ વધારે લોકો ગરીબ છે, બિલો પોવર્ટી લાઈન છે. તમે વિચારો, એટલે કે રોજગારીની જે તકોનું સર્જન થવું જોઈએ થતું નથી. અને HDIમાં આપણે ક્યાં છે ખબર છે? UNDP દ્વારા દર વર્ષે HDI આંક બહાર પાડે 188 દેશોનો, અને એમાં આપણો ક્રમ કેટલા પર છે? નો ઓડિયન્સ માં કોઈ કહેશે? હા બોલો. હા 130 135 જેવો આપણો 2015 માં હતો. અને આપણે હવે હનુમાન કૂદકો મારીને ગયા વર્ષે આપણે 100 ક્રમ પર આવ્યા છે. એટલે વિચાર કરો, તો આપણે 100 ના ક્રમ પર છે 188 દેશોમાંથી. હવે HDI શું છે, એમાં શું જોવામાં આવે? 3 એના પિલર છે. એક તો એજ્યુકેશન જોવામાં આવે જે તે દેશનું, કે એજ્યુકેશન સિસ્ટમ કેવી છે, ત્યાંનું આરોગ્ય કેવું છે, અને લાઈફસ્ટાઈલ કેવી છે. આ 3 એના પિલર્સ છે. તો હજુ તો આપણે કેટલા પાછળ છે? હવે વિચાર કરો, 100 ક્રમાંક પર છે, 1 થી 50 માં પણ નથી આપણે. તો 1 થી 10 માં જવા માટે તો મંઝિલ બહુ દૂર છે. ઓકે, પહેલા ક્રમ પર કોણ હશે? કયો દેશ હશે? નોર્વે. હા, રાઈટ. પહેલા ક્રમ પર નોર્વે છે. ઓકે, થેન્ક યુ. મજા આવી આજે એન્ડ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મેડમ. તમારો પ્રિસિયસ સમય અમને આપ્યો અને ખૂબ આજની ડિબેટ પ્રમાણે દરેકને પણ એમ જ લાગ્યું એ પ્રમાણે યોગ્ય જજમેન્ટ આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે દરેક સ્ટુડન્ટ્સ એકદમ ક્રમબદ્ધ આપણા વર્ગ